હવે જોઈશું સમાચાર વિસ્તારથી। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓક્ટોબર માસમાં કેવડિયા ખાતે મુલાકાતે આવવાના છે। 31 ઓક્ટોબરના રોજ મોદી કેવડિયા ખાતે એકતાનગર પરેડમાં ભાગ લેવાના છે, જેથી તંત્ર મોદીના આગમનને લઈને તડામાર તૈયારી કરી રહ્યું છે। જેથી ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ એકતાનગરની સ્થળ મુલાકાત લીધી અને ઉજવણી અંગે રૂટ નિરીક્ષણ કર્યું હતું। સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ 31 ઓક્ટોબરે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા પરેડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે। એકતા પરેડની ઉજવણી સંદર્ભે પ્રાથમિક સ્થળ નિરીક્ષણના ભાગરૂપે એકતાનગર ખાતે કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા બીએસએફના હેલિકોપ્ટર મારફતે આવ્યા હતા અને સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું। ભલ્લાએ ઉજવણી સંદર્ભે પ્રાથમિક સ્થળ નિરીક્ષણ કરીને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે રાષ્ટ્રીય એકતા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સંદર્ભે સંયુક્ત બેઠક યોજી હતી। ભલ્લાએ પરેડ ગ્રાઉન્ડ અને નિર્માણાધીન વોકવેનું નિરીક્ષણ કર્યું હતું। પરેડ સંદર્ભે મંતવ્યો વિચારોની આપલે બાદ ભલ્લાએ પરેડ ગ્રાઉન્ડ અને નિર્માણાધીન વોકવેનું નિરીક્ષણ કર્યું હતું। ઉપરાંત વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લીધી હતી। કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારી ગોવિંદ મોહન ભલ્લાના ખાસ ફરજ પરના અધિકારી તરીકે તેમની સાથે જોડાયા હતા। નર્મદા જિલ્લાના એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે આજ રોજ યોજાયેલી આ પ્રાથમિક નિરીક્ષણ બેઠકમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગના સચિવ, નર્મદા નિગમના ચેરમેન, સરદાર સરોવર ડેમના મુખ્ય ઇજનેર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। દેશભરમાં આજે SC/ST અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે 14 કલાકના ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે। નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે। ત્યારે સુરતમાં પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસેથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી અને આ કાયદા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સુપ્રીમ કોર્ટના જજની બેન્ચ દ્વારા દેશમાં SC/ST અનામતમાં ક્રીમી લેયરની લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે। આ કાયદાનો અમલ સરકાર દ્વારા શરૂ કરવામાં આવે તે પહેલા જ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજે નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે 14 કલાકના ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે। ત્યારે ગુજરાતના નર્મદા, છોટાઉદેપુર, નવસારી, દાહોદ, પંચમહાલ, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓ બંધમાં જોડાયા હતા। ગુજરાતમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે। ત્યારે સુરતમાં આજે દલિત સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના માન દરવાજા વિસ્તારમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી કલેક્ટર કચેરી સુધી દલિત સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી। બહુજન સમાજ પાર્ટી દ્વારા કલેક્ટર વતી રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને આ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે। તારીખ 1 ઓગસ્ટ 2024 ના રોજ સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ દ્વારા SC/ST ના વિરોધમાં એક ચુકાદો આપવામાં આવ્યો છે। SC માં 1109 કાસ્ટ આવે, સબ કાસ્ટ આવે, ST માં 744 સબ કાસ્ટ આવે। આ કાસ્ટને અંદર લડાવવા માટેનું એક બહુ મોટું ષડયંત્ર, એક કાવતરું સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવ્યું છે અને એનો અમે સખત શબ્દોમાં વિરોધ નોંધાવીએ છીએ। સમગ્ર હિન્દુસ્તાનને આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે અને અમે નેશનલ SC/ST ડેવલપમેન્ટ કાઉન્સિલ સખત શબ્દોમાં એને વખોડીને આજે ભારત બંધના એલાનને સમર્થન આપીએ છીએ અને સર્વોચ્ચ કોર્ટના ન્યાયાલયોને પણ જણાવીએ છીએ અને કહીએ છીએ કે ન્યાયાલય ક્યાંથી આવ્યું? બંધારણમાંથી આવ્યું। રાષ્ટ્રપિતા ક્યાંથી આવ્યા? બંધારણમાંથી આવ્યા। વડાપ્રધાન ક્યાંથી આવ્યા? બંધારણમાંથી આવ્યા। બંધારણને તમે છેડછાડ કરશો, બંધારણ સાથે તમે ચેડા કરશો તો આ સમાજ બિલકુલ ચલાવી લેશે નહીં। આ અંગે સતીશ ચૌહાણે જણાવ્યું હતું કે 1મી ઓગસ્ટ 2024ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે, જેના લીધે અંદરો કાસ્ટમાં લડાઈ થાય તેવું કામ થયું છે। SC 1109 અને ST 774 કાસ્ટ આવે છે। સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાનો અમે વિરોધ કરી રહ્યા છે। બંધારણ સાથે છેડછાડ ના થવી જોઈએ તેવી અમે માંગ કરી છે। આ કાયદો રદ કરવામાં આવે તેવી અમારી માંગ છે। તો ભારત બંધનું તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ તાલુકામાં સંપૂર્ણ પ્રતિસાદ જોવા મળ્યો હતો। આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં લોકો સ્વયંભૂ બંધમાં જોડાયા હતા।
સુપ્રીમ કોર્ટના જજની બેચ દ્વારા દેશમાં SC/ST અનામતમાં ક્રિમિલેયરની લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે. આ યદ્દો સરકાર લાવે એ પહેલા વિરોધ કરવામાં આવ્યો છે. તે તમામ નિયમોનો અમલ ના કરવામાં આવે એ માટે આજ રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. દેશભરમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો કરાઈ રહ્યા છે. આજે આખા દેશમાં બંધનું એલાન એ માટે આપવામાં આવ્યું છે કે આદિવાસીઓના હકોના અધિકારો પર જે રીતે અત્યારે દેશની સરકાર અને દેશની જે કોર્ટ છે, સુપ્રીમ કોર્ટે જે રીતે નિર્ણય લીધો છે એની સામે આદિવાસીઓને રમાડવામાં આવી રહ્યા છે એવું કહેવાય તો ખોટું નથી. અખાતરો કરવામાં આવી રહ્યો છે, ડગલે ને પગલે અખાતરો કરવામાં આવી રહ્યો છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે કાનૂન જે બનાવેલા એ સંવિધાનને વળગીને અમે રહ્યા છે. એટલા માટે અમે આજે વ્યારા શહેરના વેપારીઓ અને વ્યારા શહેરના આગેવાનો બધા સાથે મળીને અમે આ ભારત બંધનું એલાનને અમે સફળ બનાવ્યું છે. તાપી જિલ્લામાં કેવો પ્રતિસાદ મળ્યો છે? તાપી જિલ્લામાં અમે સવારથી 7 વાગ્યાથી અત્યાર સુધી અમે બધે વ્યારામાં ફર્યા છે. બધાને મળ્યા છે, વેપારીગણને, વેપારી મંડળના આગેવાનોને મળ્યા છે. બધાએ સંપૂર્ણ રીતે આ વ્યારા શહેર અને તાપી જિલ્લો બંધ રહે એ માટે આગેવાનોએ સંપૂર્ણ અમને સાથ સહકાર આપ્યો છે, એટલે એમનો પણ અમે અભિનંદન આપીએ છીએ. ST/SC સમાજ સંગઠનો દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ નોંધાવી આજે ભારત બંધનું એલાન કર્યું હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા ST/SC કોર્ટમાં વર્ગીકરણ અને ક્રિમિલેયર દાખલ કરતો ચુકાદો આપવામાં આવ્યો હતો, જેનો વિરોધ SC/ST સેલના કેટલાક લોકો દ્વારા નોંધાવી વિરોધ વ્યક્ત કરાયો હતો અને આજે ભારત બંધનું એલાન કર્યું હતું, જેને લઈ મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં પણ બંધ જોવા મળ્યું હતું. સુરતમાં વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઈ છે. સરથાણા વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે ડેટોલ, હાર્પિક સહિતની બ્રાન્ડેડ ચીજ વસ્તુઓ ડુપ્લિકેટ બનાવવામાં આવતી હતી. કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસે સાથે રાખી છાપો મરાયો હતો, જેમાં રો મટીરીયલ સહિત ડુપ્લિકેટ ચીજ વસ્તુનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સુરત શહેર અને જિલ્લામાં સતત ડુપ્લિકેટ વસ્તુઓ બનાવવાની ફેક્ટરીઓ ઝડપાઈ રહી છે. ત્યારે વધુ એક ડુપ્લિકેટ વસ્તુ બનાવતી ફેક્ટરી સરથાણા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવી છે. નકલી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસને સાથે રાખી છાપો મરાયો હતો, જેમાં નકલી ચીજ વસ્તુઓ બનાવવા વપરાતું રો મટીરીયલ મોટી માત્રામાં મળી આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે 1 અઠવાડિયા પહેલા રેકેટ બેન્સ કિસર ઇન્ડિયા કંપનીને મૌખિક રીતે માહિતી મળી હતી કે સુરત સરથાણા વિસ્તારમાં આવેલા કેનાલ રોડ પર માતૃશ્રી કમ્પાઉન્ડમાં મહાદેવ ક્રિએશનના નામથી લિક્વિડનું ઉત્પાદન કરતા કોઈ શખ્સે હાર્પિક લિક્વિડ, ડેટોલ, લાઇઝોલના નામથી માલનું વેચાણ કરે છે, જેથી કંપનીના અધિકારીઓએ સરથાણાના પોલીસ ઇન્સ્પેક્ટર MB ઝાલાને જાણ કરી હતી. ત્યારબાદ કંપનીના 3 અધિકારીઓ સાથે ફેક્ટરી પર તપાસ માટે ટીમ મોકલી હતી. સરથાણા કેનલ રોડ માતૃશ્રી કમ્પાઉન્ડમાં મહાદેવ ક્રિએશન નામના પતરાના શેડવાળા 3 યુનિટ ગોડાઉનમાં લિક્વિડનું ઉત્પાદન કરવામાં આવતું હતું. માલિક 34 વર્ષીય પ્રકાશભાઈ મોહનભાઈ મોલિયા ફેક્ટરી પરથી જ મળી આવ્યો હતો. ત્યારબાદ તેને જ સાથે રાખી ગોડાઉનમાં તપાસ કરતા કંપનીના લોગોવાળા હાર્પિક, લાઇઝોલ અને ડેટોલ લિક્વિડના કેટલાક કેન અને ખાલી કેન મળી આવ્યા હતા. આ સાથે કંપનીના લોગોવાળા સ્ટીકરો મળી આવ્યા હતા. કંપનીના અધિકારીએ હાલ નકલી ફેક્ટરીના માલિક પ્રકાશભાઈ મોહનભાઈ મોલિયા વિરુદ્ધ કોપીરાઇટ સહિતની કલમો આધારે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ સરથાણા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડીને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. તો અનુસૂચિત જાતિ SC અને અનુસૂચિત જનજાતિ ST અનામતમાં ક્રિમિલેયર મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે દેશભરમાં વિવિધ સંગઠનોએ ભારત બંધનું એલાન કર્યું છે. ત્યારે વલસાડના ઉમરગામ પંથકનો આદિવાસી સમાજ પણ ભારત બંધના એલાનમાં જોડાઈ શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ દર્શાવ્યો છે. સુપ્રીમ કોર્ટે થોડા દિવસો અગાઉ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનામતમાં ક્રિમિલેયર લાગુ કરવા માટે આદેશ આપ્યો હતો, જેના કારણે કેટલાક SC/ST સમુદાયો આ ચુકાદાથી નારાજ છે.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સામે વિરોધ દર્શાવવા આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ 21મી ઓગસ્ટ એટલે કે આજે ભારત બંધની જાહેરાત કરી છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને SC/ST અનામતમાં ક્રિમી લેયર દાખલ કરવાની મંજૂરી આપી છે. અગાઉ કોર્ટે કહ્યું હતું કે જેને ખરેખર જરૂર છે તેમને અનામતમાં પ્રાથમિકતા મળવી જોઈએ. આ નિર્ણય બાદ અનામત વિશેની ચર્ચાએ જોર પકડ્યું હતું અને ભારત બંધનું એલાન આપનાર સંગઠનોએ આ નિર્ણયને પાછો ખેંચવાની માંગ કરી છે. ઉમરગામ તાલુકાના સરીગામ બાયપાસ રોડ ઉપર પ્રસ્થાપિત થયેલ આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સમક્ષ પંથકના તમામ આદિવાસી સમાજ ઉપસ્થિત રહી ST/SC આરક્ષણના ચુકાદાના મુદ્દે વર્તમાન સરકાર ઉપર સૂત્ર ઉચ્ચાર કરી ભારત બંધના એલાનમાં જોડાઈ શાંતિપૂર્વક વિરોધ કરવામાં આવ્યો હતો. 21/8/24 ના રોજ ભારત બંધનું એલાન આપવું પડ્યું છે. એ SC/ST સમાજને થયેલા અન્યાય અને એ બાબતમાં 1/8/24 ના રોજ સુપ્રીમ કોર્ટે SC/ST ના બાયફર્કેશન એટલે કે વર્ગીકરણ માટેનો જે નિર્ણય આપ્યો છે અને એ SC/ST OBC અને માઇનોરિટીના જે રિઝર્વેશનના જે બંધારણે આપેલા હક્કો પરનો તરાપ છે. કારણ કે સમાજ વચ્ચે SC/ST OBC અને માઇનોરિટી એનું જે રિઝર્વેશન બંધારણમાં આપવામાં આવ્યું છે અને એના વર્ગીકરણથી સમાજ વચ્ચે વિખવાદ પેદા થવાની શક્યતાઓ છે અને એના વિરોધમાં એ હક પર તરાપ માનીને આજે આપણે જે બંધનું એલાન આપવામાં આવ્યું છે. ભારત બંધના સમર્થનમાં ઉમરગામ તાલુકાનો SC/ST સમાજ બિરસા મુંડા ચોક ખાતે ભેગો થયો છે અને અમે ભારત બંધનું સમર્થન કરીએ છીએ. સુપ્રીમ કોર્ટના 7 જજોના બેન્ચે ક્રિમિલેયર SC/STમાં રિઝર્વેશનમાં લાવવાની જે વાત કરી છે અને જજમેન્ટ આપ્યો છે, જેના વિરોધમાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટના વિરોધમાં ભારત બંધનું એલાન થયું હતું, જેમાં અમે પણ ખરેખર વિરોધ કરીએ છીએ. ક્રિમિલેયર આવવાથી આજે અમારો ST/ST સમાજ જે ભેગો થઈ અને સંગઠિત થઈ રહ્યો છે તેને તોડવાની એક નીતિ થઈ રહી છે. જોકે આ ભારત બંધના એલાનના કાર્યક્રમમાં કોઈ અગતિત ઘટના ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી શાંતિ સલામતી માટેના તમામ પગલાં તંત્ર દ્વારા લેવામાં આવ્યા હતા. તો વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં પણ આજે ભારત બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. વલસાડના કપરાડાના નાનાપોડામાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. કપરાડા તાલુકાના મોટું મથક ગણાતું નાનાપોડા બજારમાં કેટલીક દુકાનો બંધ તો કેટલીક દુકાનો ખુલ્લી જોવા મળી હતી. ભારત બંધના એલાનમાં ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, પાટણ, ભાવનગર, નર્મદા, છોટાઉદેપુર, નવસારી, દાહોદ, પંચમહાલ, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓ જોડાયા છે, જેમાં વિપક્ષ પણ સામેલ છે. સાબરકાંઠાનું વિજયનગર, ઈડર અને અરવલ્લીનું ભિલોડા, શામળાજી સ્વયંભૂ બંધ જોવા મળ્યું હતું. જ્યારે SC/ST સમાજની વસ્તી ધરાવતા નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ, દાહોદ, નવસારી, ડાંગ, બનાસકાંઠા સહિતના અન્ય જિલ્લામાં ક્યાંક બજારો ખુલ્લી છે તો ક્યાંક બજારો બંધ જોવા મળી રહી છે. સવારથી જ બજારોમાં કેટલીક દુકાનો ખુલ્લી હતી તો કેટલીક દુકાનોએ બંધ પાડ્યો હતો. કપરાડાની સાથે ધરમપુરમાં પણ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. મહત્વપૂર્ણ છે કે SC/ST અનામત મુદ્દે દેશભરમાં આજે અપાયેલા ભારત બંધના એલાનને વલસાડના આદિવાસી વિસ્તારોમાં કેટલાક આદિવાસી સંગઠનો દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું અને આદિવાસી સંગઠનો પણ આ બંધમાં જોડાતા આદિવાસી વિસ્તારોમાં બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. જોકે જિલ્લાના શહેરી વિસ્તારોમાં બંધની નહિવત અસર જોવા મળી હતી. તો હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.
વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। તો SC/ST સમાજ દ્વારા આજે અપાયેલા ભારત બંધના એલાનને સુરત જિલ્લાના બારડોલીમાં પણ સમર્થન જોવા મળ્યું હતું। વહેલી સવારથી બારડોલી નગરમાં આદિવાસી સમાજ દ્વારા દુકાનો બંધ કરાવી સહકાર માટે અપીલ કરાઈ હતી। સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રીમી લેયર અને કોટાની અંદર કોટા લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે, જેના વિરુદ્ધમાં દલિત આદિવાસી સંગઠનોએ વિરોધ કરી રહ્યા છે અને જેના ભાગરૂપે આજે ભારત બંધનું એલાન કર્યું છે। ભારત બંધની બારડોલીમાં પણ આંશિક અસર જોવા મળી રહી છે। બારડોલી નગરમાં વહેલી સવારથી કેટલીક દુકાનો બંધ જોવા મળી હતી, તેમજ આદિવાસી સમાજ પણ રસ્તા પર આવ્યું હતું અને નગરમાં જે દુકાનો ખુલ્લી હતી જેને બંધ રાખવા અપીલ પણ કરાઈ હતી। આજે 21/8ના દિવસે દલિત અને આદિવાસી બે કોમ્યુનિટીનું જોઈન્ટ વેન્ચરથી ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે। પહેલી તારીખે ઓગસ્ટની સુપ્રીમ કોર્ટે ડિસિઝન કે ક્રીમી લેયરની પસંદગી કરો, SC/ST અનામતમાં ક્રીમી લેયરને તમે પસંદ કરો, એ જે ચુકાદો છે એની સામે અમારો સખત વિરોધ છે અને એ જે ઓલ ઇન્ડિયા લેવલ પર ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે કે બારડોલી પ્રદેશનો આદિવાસી સમાજ, દલિત સમાજ, સર્વે સમાજ નો પૂર્ણ સમર્થન છે, પૂર્ણ ટેકો છે। એના અનુસંધાનમાં આજે અમે દલિત અને આદિવાસી સમાજના યુવાનો, મિત્રો, વડીલો બારડોલી રેલવે સ્ટેશન પરથી નીકળ્યા છે અને બારડોલીમાં બધા વડીલો મિત્રોને વિનંતી કરીએ છીએ કે ભાઈ આ જે અમુક પ્રશ્ન છે એની અંદર એક દિવસ માટે તમે અમને સહકાર આપો। બારડોલીના સ્ટેશન રોડ પર મોટી સંખ્યામાં સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો ભેગા થયા હતા અને સ્ટેશન રોડથી મંદિર સુધીના રસ્તાઓ પર આવેલ દુકાનો બંધ કરાવાઈ હતી। તકેદારીના ભાગરૂપે પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો। નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા આ નિર્ણય આદિવાસી સમાજના હિતમાં પાછો લેવા પણ માંગ કરી હતી। સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા SC/ST વર્ગીકરણના ચુકાદાને લઈને આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે, ત્યારે આજરોજ સંપૂર્ણ ધરમપુર બંધ પાડીને આદિવાસી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। સ્થાનિક આદિવાસી નેતાઓ દ્વારા પણ રેલી યોજીને આવેદનપત્ર પાઠવ્યું હતું। આરક્ષણને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા ST/STમાં વર્ગીકરણની ચુકાદાને લઈને સમગ્ર દેશમાં વસતા ST/ST સમાજના લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે, ત્યારે વલસાડના ધરમપુર ખાતે પણ આની અસર જોવા મળી હતી। સમગ્ર ધરમપુર પંથકમાં આજરોજ વહેલી સવારથી જ દુકાનો બંધ જોવા મળી હતી। આજરોજ માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા જે ST/ST સમાજના જાતિના વર્ગીકરણના વિરોધમાં જે ચુકાદો આપ્યો હતો એના વિરુદ્ધમાં સંપૂર્ણ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું। એના અનુસંધાને ધરમપુર આદિવાસી સમાજ દ્વારા પણ ધરમપુર બંધનું એલાન કર્યું હતું, જેના અનુસંધાને ધરમપુર સજ્જડ બંધ રહ્યું છે। સાથે અમે વેપારી મિત્રોનો પણ આભાર માનીએ છીએ કે જેમણે સ્વૈચ્છિક રીતે બંધ રાખ્યું છે અને જેમણે ન બંધ રાખ્યું એમને વિનંતી કરતાં એમણે પણ સહકાર આપ્યો છે, માટે એમનો બી આભાર માનીએ છીએ। સાથે અમે આજે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને મામલતદારશ્રી મારફત રજૂઆત પણ કરીએ છીએ કે આજે સુપ્રીમ કોર્ટે જે બંધારણથી ઉપર જઈને જે ચુકાદો આપ્યો છે એને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે, કારણ કે આ એક નાનામાં નાના માણસના હક પર તરાપ મારવાની વાત કરી છે। આજરોજ જે ભારત સરકાર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે કે જાતીય ST/ST OBCમાં જાતીય વર્ગીકરણ કરીને જાતિના જે સમાજના ભાગલા પાડવાનું જે કામ કરી રહ્યું છે એના વિરોધમાં અમે ધરમપુર વિધાનસભા અને ધરમપુરના આજુબાજુના ગામડાના લોકો છે ને અમે લોકો ભારત દેશનું આજે બંધ આપેલું છે એમાં સમર્થન આપ્યું છે અને એ સમર્થનના ભાગરૂપે અમે મહિમ રાષ્ટ્રપતિજીને આવેદનપત્ર પહોંચાડવાના છે મામલતદાર શ્રી દ્વારા। એક વાત મારે પૂછવી છે સમાજને અને અહીંથી આપણા મીડિયાના માધ્યમથી કે શું કોઈ દિવસે સમાજની અંદર ભાગલા હોઈ શકે ખરા? કે કોઈ બી જાતિમાં ભાગલા, કુટુંબમાં ઘરમાં બે ભાગલા, બે દીકરા હોય તો આ દીકરો ઊંચી નાતીનો અને બીજો દીકરો નીચી નાતીનો, એવું કોઈ દિવસ હોઈ શકે કે? પરંતુ આ સુપ્રીમ કોર્ટ એ એક દબાણ હેઠળ ચાલે છે, સરકારના દબાણ હેઠળ ચાલે છે। આદિવાસી સમાજ દ્વારા આપેલા ભારત બંધને લઈને તમામ વિસ્તારની દુકાનો અને વેપાર ધંધાઓ બંધ રાખવામાં આવ્યા હતા। અનેક નેતાઓ દ્વારા એક રેલીનું આયોજન કરીને મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આવેદનપત્ર મારફતે ST/ST વર્ગીકરણનો વિરોધ કર્યો હતો। સુરતના કડોદરા વિસ્તારમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને માનવ કંકાલનો કબજો લઈને ફોરેન્સિક PM અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું। આ મામલે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી।
વડોદરા ખાતે શ્રીનિવાસ સ્થાને આવેલ અવાવરૂ જગ્યામાં બંગલીમાંથી માનવ કંકાલ મળી આવતા જિલ્લાની પોલીસ ટીમો દોડતી થઈ હતી. માનવ કંકાલ નજીકથી જરૂરી દસ્તાવેજો મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વડોદરા શ્રીનિવાસની સામે આવેલ અવાવરૂ જગ્યામાં બંગલીમાં માનવ કંકાલ જોવા મળતા વડોદરા GIDC પોલીસને જાણ કરવામાં આવી હતી. વડોદરા પોલીસ તેમજ સુરત જિલ્લા LCBની ટીમ સ્થળ પર પહોંચી હતી અને માનવ કંકાલનો કબજો લઈ ફોરેન્સિક અર્થે મોકલવામાં આવ્યો હતો. માનવ કંકાલ નજીકથી આધાર કાર્ડ તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો પોલીસને મળી આવ્યા છે. આધાર કાર્ડ 40 વર્ષીય પરપ્રાંતીય યુવાનનો હોવાનું જાણવા મળી રહ્યું છે. શું કે માનવ કંકાલ જે આધાર કાર્ડ મળ્યો છે તે જ વ્યક્તિનો છે કે પછી અન્ય કોઈ ઇસમનો, જે દિશામાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ જે પરિસ્થિતિમાં માનવ કંકાલ મળ્યો છે જે આધારે મરનાર ઇસમની હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. સુરતના લીંબાતમાં ધોળે દિવસે યુવકની હત્યા થઈ હતી. પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે લીંબાતના રૂક્ષ્મણીનગર પાસે જાહેરમાં ગળું કાપી હત્યા કરાઈ હતી, જેમાં હત્યારાને લીંબાત પોલીસે ઝડપી પાડ્યા છે. ગત 19 ઓગસ્ટ 2024ના રોજ સુરતના લીંબાત વિસ્તારમાં 19 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી હતી. છરી વડે તેનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું. સુરત શહેરના નીલગિરી ફાટક નજીક આવેલા લક્ષ્મીનગર ખાતે રહેતા 19 વર્ષીય રોહન સંતોષ પાટીલની કરપીણ હત્યા કરવામાં આવી હતી. હત્યાથી રોષે ભરાયેલા સ્થાનિકો અને પરિવારના લોકો લીંબાયત પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ઘટનાની જાણ થતાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તાત્કાલિક લીંબાયત પોલીસ મથક પર પહોંચ્યા હતા. આખરે પોલીસે વિરોધ કરી રહેલા લોકોને હટાવવા હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો. લોકોને 500 મીટર સુધી દૂર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસે હત્યા કરનાર યુવકને કસ્ટડીમાં લીધો હતો, જેની ઉંમર પણ 19 વર્ષ જ હતી. મૃતક રોહન 12મા ધોરણ સુધી ભણ્યો હતો અને તેની હત્યા કરનાર તેનો મિત્ર જ હતો. રોહનની હત્યા લીંબાયતના રામેશ્વર નગરમાં રહેતા દીપક પાટીલે કરી હતી. દીપકનું એક યુવતી સાથે અફેર હતું, જે રોહનને ખબર પડી ગઈ હતી. ત્યારે રોહન તેનો ફાયદો ઉઠાવી આ પ્રેમ પ્રકરણ જાહેર કરવાની ધમકી આપી દીપકને ધમકાવતો હતો. 2 વખત તેને 3000 રૂપિયા પણ આપ્યા હતા, છતાં તે પીછો છોડતો ન હતો. લીંબાયત પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસે હત્યા કરનાર યુવકને કસ્ટડીમાં લીધો છે. તેની હત્યા કરનાર તેનો મિત્ર હતો. ગઈકાલે લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં RD ફાટકની બાજુમાં એક સોસાયટી છે, ત્યાં એક મર્ડરની ઘટના બની હતી. આ ઘટનામાં જે આરોપી છે દીપક પાટીલ, એની પોલીસે ધરપકડ કરી છે. આરોપીની પોતે જે ભોગ બનનાર છે એની સાથે એની મિત્રતા પણ હતી. એને એકબીજાને સારી રીતના પરિચયમાં હતા અને ભોગ બનનાર છે એ પોતાના મામાને ત્યાં આવ્યો હતો. ભોગ બનનાર પોતે ડિંડોલીના રહેવાસી છે અને પોતાના મામાને ત્યાં ગઈકાલે આવ્યો હતો સવારના પોરમાં. એ સમયે આરોપી અને ભોગ બનનાર બે ભેગા થયા હતા. બંને વચ્ચે વાતચીત થઈ હતી અને આ વાતચીત બાદ જે આરોપી છે એને ચપ્પુથી આમનું હત્યા નિપજાવી હતી. પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરી છે અને જે પણ એવિડન્સીસ હોય એ જે પણ એવિડન્સીસ છે એ અમે અત્યારે મેળવી રહ્યા છીએ. આ મામલે DCP ભગીરથ ગઢવીએ કહ્યું કે દીપક પાટીલ નામના યુવાને રોહનની હત્યા કરી હતી. ચપ્પુ વડે ઘા શીકી હત્યા કરાઈ હતી. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. બંને વચ્ચે ઝઘડો થયો હતો. બીજી બાજુ તપાસમાં આ પણ જાણવા મળ્યું છે કે મૃતક આરોપી પાસેથી અવારનવાર પૈસાની માંગણી કરતો હતો. આ પૈસાની માંગણી તે બ્લેકમેલ કરીને માંગતો હતો કે કઈ અન્ય કારણ છે તે અંગેની પણ તપાસ અમે કરી રહ્યા છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પનિયારી ગામે સસ્તા અનાજની દુકાનમાંથી આપવામાં આવતા ચણામાં જીવાત નીકળતા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો દ્વારા સસ્તા અનાજની દુકાન પરથી જીવાતવાળું અનાજનું વિતરણ બંધ કરાવવામાં આવ્યું હતું. પુરવઠા વિભાગ દ્વારા BPL કાર્ડ ધારકોને સરકારની સૂચનાથી મફત અનાજ વિતરણ કરવામાં આવે છે, પરંતુ પુરવઠા વિભાગ અને સસ્તા અનાજની દુકાનના સંચાલકોના મેળા પીપળામાં તેના લાભાર્થીઓને જૂનું અથવા જીવાતવાળું અનાજ વિતરણ કરવામાં આવતી હોવાની બૂમો સમયાંતરે ઉઠતી રહે છે. આવો જ કિસ્સો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પનિયારી ગામે જોવા મળ્યો હતો.
પનિયારી ગામ ખાતે સુગર મિલના કમ્પાઉન્ડમાં આવેલ સસ્તા અનાજની દુકાનમાંથી લાભાર્થીઓને દર મહિને આપવામાં આવતા ચણામાં જીવાત જોવા મળી હતી. આ અંગેની જાણકારી ગામના ઉપસરપંચ તેમજ પંચાયત સભ્યોને થતા ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા તાત્કાલિક ધોરણે જીવાતવાળું અનાજ વિતરણ બંધ કરવામાં આવ્યું હતું. અને જ્યારે આ અંગે મીડિયા દ્વારા સસ્તા અનાજની દુકાનના સંચાલકોને પૂછવામાં આવતા પુરવઠા વિભાગ દ્વારા જ આ અનાજ વિતરણ કરવામાં આવ્યું હોવાનું રટણ સસ્તા અનાજની દુકાનના સંચાલકે કર્યું હતું. તો આ સમગ્ર મામલે તાપી જિલ્લા પુરવઠા વિભાગ ઊંઘતું ઝડપાતું હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આ મામલે જવાબદાર પુરવઠા વિભાગના અધિકારી રજા પર હોય વ્યારા મામલતદારને ટેલિફોનિક પૂછતા તેઓ આ બાબત હમણાં ધ્યાનમાં આવી અને તે મુદ્દે તપાસ કરાવી લઉં છું, પણ આ મુદ્દે મીડિયા દ્વારા કેમેરા સામે બોલવા જણાવતા કંઈ પણ કહેવાની ના પાડી હતી. પહેલા તો સારો કટ્ટો નીકળ્યો એટલે સારા જ હશે એમ, કે મારી પ્રવૃત્તિ ઘણી બધી એટલે હું ધ્યાન નથી દઈ શકતો એમ. હમણાં શું કાર્યવાહી કરવામાં આવી? કઈ નહીં, બંધ કરી દીધું. 26 જણને આપવામાં આવ્યા છે આ ચણા જીવાતવાળા. એ સરકારમાંથી જ એવા આવ્યા છે કે પછી સરકારમાંથી? જે પુરવઠા અધિકારી કે કોઈને તમે જાણ કરી? જાણ કરી, પણ એમાં જથ્થો જ પૂરો થઈ ગયેલો એ લોકોને. ચોખા પણ છે, ચોખામાં પણ લાલ જેવા ચોખા છે તે ના, એ તો આપતા નથી, એ તો સાઈડ પર કાઢી મૂકેલા છે. જુઓ, પણ હવે જે ચાલુ મહિનાનું જે કંટ્રોલનું અનાજ ગરીબ લોકોને આપવાનું હોય છે એ બાબતે હવે શું એ લોકો માટે જથ્થો પૂરો પાડવામાં આવશે? શું કરશો એ બાબતે? કઈ નહીં, અમારા ખરાબ નીકળે તો બદલાવી દેતા છે. બદલાવીને પછી ક્યારે આપશો? આવે એટલે આપી દેવાના. અમારે આ ખેડૂત સહકારી જીનમાં લલ્લુભાઈને વારંવાર વિનંતી કરવામાં આવી હતી કે ટાઈમિંગ બાબતમાં કે લલ્લુભાઈ 2 વાગે 12 વાગે તમે બંધ કરો છો ને રાત 2:30-3 વાગે ચાલુ કરો છો, એ તો 2.5-3 કલાકનો સમય લેવો છો, રિસેસનો યોગ્ય નથી એમ. ગરીબ માણસો મજૂર જાય છે, મજૂરી જઈને જો બપોરે બી જમીને લેવા આવવા માંગતા હોય તો 12 વાગે 1 વાગે છૂટે, 1 વાગે મજૂરી લાગવાનું 12 વાગે, તો અહીંયા 12 વાગે આવે તે પહેલા એ લોકોનું બંધ થઈ ગયેલું વિતરણ. પછી એ લઈ નહીં શકે અને સાંજે 5 વાગે બંધ કરી દે છે. 5 વાગે પેલા 4:30 વાગે છૂટતા હોય મજૂરિયા ને જેમ તેમ કરીને ઘરેથી આવતા જાય, 5 વાગે પહોંચતા અહીંયા જીનમાં થાય તો 5 વાગે બી બંધ કરી દેતા છે. વ્યાજબી ભાવની દુકાનમાં એવી ફરિયાદ થઈ હતી કે ચણા ખરાબ છે, એ કીડાવાળા ચણા છે, આ ખાવા લાયક ચણા નથી. તો પણ છતાં અમે અંકિતભાઈ કરીને એક અહીંયા કર્મચારી છે, એમને કાલે જ મેં સાંજે રાતના ફોન કરીને કીધું કે કાલે સવારથી તમારે ચણા વસ્તુ બંધ કરી દેવાનું, એનું વિતરણ કરવાનું જરૂર નથી, કેમ કે ખરાબ છે. અમે સવારે આવીશું, ચેક કરીશું, એના પછી તમે વિતરણ કરજો. એટલે અમે સવારે અહીંયા આવ્યા, એના પહેલા તો એ લોકોએ ટોટલ કાલેથી મળીને આજ સુધીમાં એ લોકોએ 86 જણાને ચણા વિતરણ કરી દીધા, જે ખાવા લાયક હતા જ નહીં ચણા. ખરેખર તો જોવા જઈએ તો શું જોવા મળ્યું હતું? એમાં ચણામાં કીડા હતા અને ચણા કમસે કમ બહુ જૂના હતા, વર્ષો જૂના, એમ 2-3 વર્ષ જૂના પણ હતા. એક તરફ સરકાર ગરીબોને સારું અનાજ વિતરણ કરવાની વાત કરે છે, તો બીજી તરફ અધિકારીઓની બેદરકારી અને અનાજ સપ્લાય કરનાર એજન્સીઓ સાથે ચાલતા કેટલાક 2 નંબરના ધંધાઓ અને તંત્રની અનાજ સાચવવાની બેદરકારીના કારણે આવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે તાપી જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ સ્તરીય પુરવઠા વિભાગના અધિકારીઓ આ બાબતને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ કોઈ યોગ્ય નક્કર કાર્ય કરે તેવી હવે લોક માંગ ગોઠવા પામી છે. તો બીજી તરફ આવા જીવાતવાળા અનાજનું વિતરણ કરી લોકોના સ્વાસ્થ્યને નુકસાની થશે તો તેની જવાબદારી કોની, તેવો પણ હવે સવાલ ઊભો થાય છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ઉચ્ચ સ્તરીય પુરવઠા વિભાગ અને જિલ્લા કલેક્ટર હવે આ બનાવ સામે કઈ રીતના પગલાં ભરે છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.